આવા જે અસુરોનો પરિવાર એમાંથી શું કરે, ભયાનક સંસાર ચક્રમાંથી મુક્તિ પામવા માટે આશ્રય લઉં તો હું શું થઉં, મુક્ત થઈ જાઉં. તો અહીંયા તમે સમજો, ભગવાન એ ડિસ્કસ કરે કે ઓકે પ્રહલાદ, ચલ તું કહેવો કે તારે અહીં સંસારમાં દુઃખ છે, પૃથ્વીલોક મૃત્યુલોકમાં દુઃખ છે, પણ મેં ઉર્ધ્વલોક બનાવ્યો, સ્વર્ગલોક બનાવ્યો, જનલોક બનાવ્યો, તપોલોક બનાવ્યો, મહરલોક બનાવ્યો, બ્રહ્મલોક બનાવ્યો. તો એમાં તો શું છે ને, 14 લોકનું પ્લાનેટ છે, પૃથ્વી 7માં છે, પણ એના ઉપર તો શું છે, કદાચ નીચે દુઃખ છે. તો તને ત્યાં મોકલી દઉં. તો પ્રહલાદ મહારાજ શું કહે છે 17મા શ્લોકમાં, પ્રભુ તમારી રચનામાં આવતો કોઈ પણ લોક અને તમારા દ્વારા રચાયેલો કોઈ પણ જીવ એટલે કે કોઈ પણ યોની એ દુઃખ વગરની 84 લાખ યોની બધામાં જ દુઃખે. ચાહે બ્રહ્માજીના ત્યાં હોય, સ્વર્ગમાં હોય કે તપલોકમાં હોય કે ગમે ત્યાં હોય, પણ દુઃખ તો બધાને છે. કોઈ પણ લોક બાકી નથી. દરેક લોક